गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जीओसी में तमे रेग्युलर एनसीईआरटी सिलेबस भण्या छो। त्यारबाद जे नीट में तमे विगते नामकरण पण शीख्या छो। आज आपणे मित्रों जीओसी में समघटकतानी वात करवी छे। कोनी वात करवानी छे? समघटकता, आइसोमरिज्म। ओके, बहु विशाल टॉपिक छे जे तमे थोड़ું ઘણું તો एनसीईआरटी માં શીખ્યા પણ છો, બરાબર। આને રિલેટેડ પ્રશ્નો પણ આવે છે। ખાસ કરીને સમઘટકતા તમને ઓળખતા આવડવી જોઈએ। તમને કોઈ અણુસૂત્ર આપ્યું હોય તો એના સમઘટકો કેવા પ્રકારના કેટલા બને એ નક્કી કરતા આવડવું જોઈએ, બરાબર। એટલે થોડો લાંબો ટોપિક છે, અમુક લેક્ચર આપણે જોઈશે આમાં, બરાબર। પણ સાથે પ્રેક્ટિસ કરતી જવી છે। ડીપીપી માં તમને પ્રશ્નો મોકલીએ, સોલ્વ કરતા જવાના છે। મિત્રો સમઘટકતા આઇસોમેરિઝમ છે ને, સૌપ્રથમ શબ્દ આપનાર વૈજ્ઞાનિક છે બર્ઝિલિયસ છે। કોણ છે? બર્ઝિલિયસ। ઓકે, પહેલી વાત તો એ કે સમઘટકતા ક્યાં શું કોની? બે કે બે કરતા વધારે કાર્બનિક સંયોજનો હોય, બે કે બે કરતા વધારે કાર્બનિક સંયોજનો હોય, એના અણુસૂત્ર સમાન હોય। મિત્રો અણુભાર પણ સમાન હોય। કદાચ તમે જૂની વ્યાખ્યા શીખ્યા હશો એના બંધારણ અલગ તો સમઘટક, પણ અહીંયા આપણે થોડો ફેરફાર કરી નાખશું। કેમ કે મિત્રો કેટલીક સમઘટકતાઓ તમને એવી મળશે, અણુસૂત્ર સમાન, અણુભાર સમાન, પણ એના બંધારણીય સૂત્ર પણ સમાન હશે, ખાલી અવકાશીય ગોઠવણી અલગ હશે, બરાબર। તો એ પણ મિત્રો સમઘટકો છે। એટલે આપણે એવી વ્યાખ્યા નહીં આપીએ અણુભાર સમાન, અણુસૂત્ર સમાન પણ બંધારણ અલગ। તો સમઘટકતા માટે આપણે કોમન જો વ્યાખ્યા આપી હોય તો આવી થશે: બે કે બે કરતા વધારે કાર્બનિક સંયોજન જેના અણુસૂત્ર સમાન, અણુભાર પણ સમાન, પરંતુ તેના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો અલગ, બરાબર। તો એને આપણે કહેશું સમઘટકો, આઇસોમર્સ, અથવા એ ઘટનાને કહેશું સમઘટકતા। હવે મિત્રો એ સમઘટકતાને મેઇન તો આપણે બે પ્રકારે વહેંચી શકીએ, એક બંધારણીય સમઘટકતા અને બીજી અવકાશીય સમઘટકતા। અણુસૂત્ર સમાન, અણુભાર સમાન, અહીંયા બંધારણ અલગ હશે, ધ્યાન રાખજો। અહીંયા બંધારણ પણ સમાન હશે, પરંતુ આસપાસ ગોઠવાયેલા પરમાણુ કે પરમાણુ સમૂહો કે ક્રિયાશીલ સમૂહોના અવકાશીય સ્થાન અલગ હશે, અવકાશ સમઘટકતા। બંધારણીય સમઘટકતા મળે તો પણ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ બદલાવાના, અવકાશીય સમઘટકતા જોવા મળે તો પણ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ બદલાવાના, એટલે છે સમઘટકો। મિત્રો આજે આપણે વિગતે વાત કરવાની છે એ છે બંધારણીય સમઘટકતાની। એની અંદર પણ તમે શૃંખલા સમઘટક, સ્થાન સમઘટક, ક્રિયાશીલ સમૂહ સમઘટક, મેટામેરિઝમ આ શીખી ગયા છો એનસીઈઆરટી માં, પણ એ હજી એટલું ઇનફ નથી, ધ્યાન રાખજો, બરાબર। આજે આપણે બંધારણીય સમઘટકતામાં શરૂઆતની ત્રણેક સમઘટકતાની વાત કરવી છે, ત્રણેક સમઘટકતા। મિત્રો કોને કહેશું બંધારણીય સમઘટક? તો કે અણુસૂત્ર સમાન, બે કે બે કરતા વધારે કાર્બનિક સંયોજનના, અણુભાર સમાન પરંતુ બંધારણ અલગ હોય, બરાબર। એમાં આપણે જોવાનું શૃંખલા સમઘટકતા, ચેન આઇસોમરિઝમ, જેને આપણે શોર્ટમાં કહેશું CI, ચેન આઇસોમરિઝમ। બીજી છે સ્થાન સમઘટકતા, એને કહેશું આપણે PI, પોઝિશન આઇસોમરિઝમ। શું કહેશું? PI। ત્રીજી છે શૃંખલા, ચક્રીય શૃંખલા સમઘટક, જેને આપણે કહેશું રિંગ ચેન આઇસોમરિઝમ। ચેનમાંથી રિંગ બનતી હોય, રિંગમાંથી ચેન બનતી હોય, એને આપણે શોર્ટમાં કહેશું RCI, રિંગ ચેન આઇસોમરિઝમ। એના પછી એક છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ, એને આપણે શોર્ટમાં કહેશું FI।
પાંચમી છે મેટામેરિઝમ, જેને કહેશું આપણે MI, અને છઠ્ઠી છે ચલ રૂપકતા, જેને કહેશું આપણે ટોટોમેરિઝમ. શું કહેશું? ટોટોમેરિઝમ અથવા તો ટોટોમેરિક આઇસોમેરિઝમ. ઓકે, આગળ વધીએ. સૌથી પહેલા શૃંખલા સમઘટક જે તમે શીખી ગયા છો, કાર્બનિક સંયોજન હોય એમાં અલગ અલગ પ્રકારની મુખ્ય શૃંખલા કે ઉપશૃંખલા હોય. ફરી બોલું છું, મુખ્ય શૃંખલા હોય, મૂળ કાર્બન ચેન હોય, એમાં ફેરફાર થાય, અથવા તો એની સાથે જોડાયેલ ઉપશૃંખલા હોય એમાં ફેરફાર થાય, તો એને આપણે કહીશું શૃંખલા આઇસોમેરિઝમ. બરાબર? ખાલી એટલું નહીં ધ્યાન રાખજો, એક સમાન જોડાણ ધરાવે. મુખ્ય શૃંખલા સમાન, ઉપશૃંખલાઓ સમાન, અને એના જોડાણ પણ કેવા હોય? સમાન. બરાબર? તો એને કહીશું શૃંખલા આઇસોમેરિઝમ. બરાબર? સ્થાન સમઘટક જોઈએ આપણે, તો ધ્યાન રાખજો, મુખ્ય શૃંખલા સમાન હોય, પરંતુ એની સાથે જોડાણ સ્થાન કેવા હોય? અલગ હોય. ઉપશૃંખલાના જોડાણ સ્થાન હોય, ક્રિયાશીલ સમૂહના જોડાણ સ્થાન હોય, કે ડબલ બંધ ત્રિબંધ ના સ્થાન હોય, એ અલગ હોય. અહીંયા ધ્યાન રાખજો, શૃંખલા કે ઉપશૃંખલાના કદ કેવા હોય, એટલે લંબાઈ કેવી હોય? સમાન હોય. અને શૃંખલા કે ઉપશૃંખલાનું જોડાણ પણ કેવું હોય? સમાન હોય. બરાબર? સમજો છો તમે? ખાલી જોડાણ સ્થાન કોના અલગ? તો કે ધ્યાન રાખજો, ક્રિયાશીલ સમૂહના જોડાણ સ્થાન અલગ, ઉપશૃંખલાના જોડાણ સ્થાન અલગ, દ્વિબંધ કે ત્રિબંધ મલ્ટિપલ બોન્ડ આવતા હોય એના સ્થાન અલગ, તેને પોઝિશન આઇસોમેરિઝમ કહેશું. જોતા જઈએ. હું તમને પીડીએફ ની અંદર આખું ટેબલ બનાવીને એનું આપેલું છે, તમારે એમાંથી લખવાનું છે. આટલું ક્લિયર? ફરી બોલું છું, શૃંખલા કે ઉપશૃંખલા છે એ અલગ અલગ થાય. બરાબર? હા, જોડાણ સ્થાન સમાન હોય. અહીંયા અગર જોડાણ સ્થાન અલગ હોય, કોના? ઉપશૃંખલાના, ક્રિયાશીલ સમૂહના, દ્વિબંધના. બરાબર? પણ શૃંખલા ઉપશૃંખલાના કદ સમાન હોય. ઓકે, આપણે સૌથી પહેલા શૃંખલા સમઘટકોની વાત કરીએ. એમાં ખાસ કરીને કોના માટે? આલ્કેન માટે. બરાબર? માનો કે હું મિથેન લઉં, CH4, તો શૃંખલા કેટલા કાર્બનની બનેલી છે? એક જ. તો શૃંખલામાં કોઈ ફેરફાર થવાનો નથી, તો મને CI મળશે? ના, નહીં મળે. નંબર 2, માનો કે હું ઇથેન લઉં, 2 કાર્બન છે, 2 કાર્બનના જોડાણ સ્થાનમાં ફેરફાર કરી શકવાનો? ના. આમાં શાખા બનાવી શકાય? ના. CI મળશે? ના. નંબર 3, પ્રોપેન લો, CH3, CH2, CH3, 3 કાર્બન છે, કદાચ આ કાર્બનને ખસેડીને અહીંયા શાખા મૂકવા જાવ તો પણ એ જ થવાનું. આમ લો CH3, તો પણ એ જ થવાનું. બરાબર? એટલે અહીંયા આગળ કોઈ શૃંખલામાં ફેરફાર કરી શકવાના નથી, કે શૃંખલાની સાઈઝમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. કદાચ આમ કરું તો જોડાણ સરખું જ થવાનું. નંબર 4, CH3, CH2, CH2, CH3, બ્યુટેન. હા, 4 કાર્બન થી ધ્યાન રાખજો CI ચાલુ થશે, અને એના CI ની સંખ્યા હશે 2. કેટલી હશે? 2. બરાબર? સમજીએ આપણે. જો માની લો કે 4 કાર્બન, હું હાઇડ્રોજન નહીં દર્શાવું, ખાલી શૃંખલા દર્શાવી. 4 કાર્બન ને આ રીતે રાખો. આ પહેલું. નંબર 2, 4 કાર્બન માંથી 3 કાર્બન ને શૃંખલામાં રાખવું, મુખ્ય શૃંખલામાં એક શાખા. હવે કોઈ શક્ય છે આલ્કેનમાં? ના. બરાબર? તો આને આપણે શું કહેશું? નોર્મલ બ્યુટેન. છેલ્લેથી બીજા ઉપર શાખા છે તો આને શું કહેશું? આઇસોબ્યુટેન. તો બ્યુટેનના CI કેટલા મળ્યા? 2. બરાબર? શૃંખલા સમઘટક કેટલા મળશે? 2. ધ્યાન રાખજો, શૃંખલા સમઘટકોની શરૂઆત આલ્કેનમાં કાર્બન નંબર 4 થી થશે.
બ્યુટેનથી થશે, બરાબર. એનાથી આગળ નહીં જોવા મળે. માની લો કે આપણે આગળ વધીએ, કાર્બન નંબર 5 કરી નાખીએ. ચાલો, આજે એમ જ થાય કે આ 3 સમઘટકતા આપણે જોવાની નથી, આ કાઢી નાખીએ, બરાબર. માનો કે કાર્બનની સંખ્યા હું કરી દઉં 5. કેટલી? 5. બહુ બેઝિક છે, પણ ધ્યાન રાખજો, પ્રશ્નો સોલ્વ કરવા માટે બે પ્રકારની સમઘટકતાઓમાં જયારે ડિસિઝન લેવાનું હોય ત્યારે કામમાં આવશે. ફરી બોલું છું, કાર્બન નંબર્સ હું લઉં છું, કાર્બન નંબર્સ સંખ્યા, કાર્બનની સંખ્યા 4, ત્યારે મને CI અથવા તો ટોટલ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ મને કેટલા મળે છે? 2. અને બંને કેવા છે? CI. કેવા છે? CI મતલબ શૃંખલા સમઘટક. પણ માની લો કે હું કાર્બન નંબર 5 લઉં. 5 કાર્બન એટલે બ્યુટેન, બરાબર. કે 5 કાર્બન એટલે શું? બ્યુટેન, બરાબર. C5H12, બરાબર. આના કેટલા બનશે? માની લો કે કાર્બન નંબર 5 હોય ને તો એના આપણને મળવાના 3. કેટલા મળવાના? 3. જોઈએ, આપણે દોરીએ. ચાલો, કાર્બનની સંખ્યા 5, ત્યારે એના સ્ટ્રક્ચરલ આઇસોમર્સ 3 મળવાના. સોરી, 5 નહીં, કાર્બન સંખ્યા 5 હોય. માની લો કે આ 5 કાર્બન એક જ શૃંખલામાં રાખ્યા, 1 2 3 4 5. હવે મારે શૃંખલા સમઘટક બનાવવો તો મુખ્ય શૃંખલા કે ઉપશૃંખલા છે અલગ કરવી પડે. તો હું શું કરું? 4 કાર્બનને મુખ્ય શૃંખલામાં રાખું, એકને શાખામાં લઈ લઉં. બની શકે આવું? હા. તો આ બંનેમાં જુઓ છે, મુખ્ય શૃંખલા 5 કાર્બન વાળી, મુખ્ય શૃંખલા 4 કાર્બન વાળી. મુખ્ય શૃંખલા કે ઉપશૃંખલા બદલાય, માટે આ બંને કેવા કહેવાય? CI. હજી એક દોરીએ. ચાલો, એક કામ કરીએ, મુખ્ય શૃંખલા હજી નાની કરી દઈએ, 3 કાર્બન વાળી અને 2 કાર્બન શાખામાં. તો કેટલા બંધારણ બન્યા? 3. મુખ્ય શૃંખલા 5 કાર્બન વાળી, 4 વાળી, 3 વાળી. ધ્યાનથી સમજજો, કેટલાક આના પોઝિશન આઇસોમર કે ભાઈ એક મિથાઇલ છે અહીંયા હતો એમ બદલે અહીંયા આવી ગયો. હા, પોઝિશન બદલાણી છે આ મિથાઇલ સમૂહની, પણ સાથે સાથે મુખ્ય શૃંખલાની સાઈઝ પણ બદલાય છે. તો ધ્યાન રાખજો, પોઝિશન અને મુખ્ય શૃંખલા સમઘટક આ બંનેમાં પ્રાયોરિટી આપવાની હોય તો પહેલા કોને આપીશું? શૃંખલા સમઘટકને. ખબર પડે છે? કેટલાક લોકો એમ કે ભાઈ મિથાઇલની પોઝિશન અહીંયા હતી એમ બદલે અહીંયા લેવા, એટલે આ બીજું બંધારણ બની ગયું. તો આને પોઝિશન આઇસોમર્સ હું કહીશ નહીં, પણ સાથે સાથે મુખ્ય શૃંખલાની સાઈઝ પણ બદલાવી. શૃંખલા સમઘટક અને પોઝિશન આઇસોમર્સ એટલે કે સ્થાન સમઘટક બંને જો હાજર હોય તો હું પ્રાયોરિટી કોને આપીશ? શૃંખલા સમઘટકને, બરાબર. હજી કેટલા કામ કે એક મિથાઇલને અહીંયાથી ખસેડીને અહીંયા લેવા, તો આ પોઝિશન આઇસોમર્સ ના, શૃંખલા સમઘટક છે, બરાબર. આને શું કહેશું? નોર્મલ પેન્ટેન. લાસ્ટ થી બીજા ઉપર શાખા છે અહીંયા આગળ, એટલે આને શું કહેશું? આઇસોપેન્ટેન. બરાબર. લાસ્ટ થી બીજા ઉપર 2 છે, એટલે આને શું કહેશું? નિયોપેન્ટેન. કેટલા બન્યા? 3. અને 3 ધ્યાન રાખજો કેવા છે? શૃંખલા સમઘટક, ચેન આઇસોમર્સ, બરાબર. 3 એકબીજાના શૃંખલા સમઘટક છે, ધ્યાન રાખજો. કે મુખ્ય શૃંખલા બદલાય છે, 5 4 3 કાર્બન. ક્લિયર? માની લો કે મારી પાસે 6 કાર્બન વાળી શૃંખલા છે. આ થોડું પ્રેક્ટિસ નું કામ છે, ધ્યાન રાખજો. 6 કાર્બન વાળી શૃંખલા છે એટલે કે હેક્ઝેન છે. તો શક્ય બંધારણો કેટલા બનશે? તો આપણે શક્યતા જોવાની છે. માની લો કે હું હાઇડ્રોજન નહીં દર્શાવું મિત્રો, હું ખાલી શૃંખલા દર્શાવીશ, 3 ને 3 6. પહેલું બંધારણ આ તમને ખબર છે, નોર્મલ હેક્ઝેન. શું? નોર્મલ હેક્ઝેન. બીજું બંધારણ દોરું છું, 6 ની મુખ્ય શૃંખલા હતી એમ બદલે 5 ની કરી દો, 3 ને 2 5. હા, એક કાર્બન ને શાખામાં, બરાબર. હા, મુખ્ય શૃંખલા 5 ની ઉપશાખા 1 છે, બરાબર.
ચલો હજી એક બંધારણ બની શકે 1 2 3 4 5 કાર્બનની મુખ્ય શૃંખલા 1 2 પોઝિશન ઉપર શાખા હતી એમ બને શું ક્યાં લો એમ જો ઉપશાખા છે એનું જોડાણ સ્થાન બદલાય તો પણ થાય બરાબર તો મિત્રો બીજા અને ત્રીજા બંધારણની આપણે વાત કરીએ તો મુખ્ય શૃંખલા 5 કાર્બન વાળી કેટલા કાર્બન વાળી 5 કાર્બન વાળી બરાબર તો મુખ્ય શૃંખલા સાથે ઉપશાખાનું જોડાણ જુઓ તમે અહીંયા આગળ બીજા કાર્બન ઉપર તો અહીંયા આગળ ત્રીજા કાર્બન ઉપર બરાબર તો ધ્યાન રાખજો આ બંને સમઘટકો છે સમઘટકો તે પણ મુખ્ય શૃંખલા અને ઉપશાખા છે મુખ્ય શૃંખલા અને ઉપશાખા છે એના સમાન કદ ખાલી એના જોડાણ કેવા છે અલગ છે બરાબર અહીંયા આગળ મુખ્ય શૃંખલા કે ઉપશૃંખલા બદલાતી હોય ધ્યાન રાખજો બરાબર હા કદાચ કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એના જોડાણ સ્થાન સમાન હોય બરાબર શૃંખલા કે ઉપશૃંખલા છે એની સાઈઝ અને પ્રકાર બદલાતા હોય તો મિત્રો બંધારણ 2 અને 3 છે એ પણ બંધારણીય સમઘટકો જ છે પણ ધ્યાન રાખજો આ બંનેનું શું કરશે પોઝિશન આઇસોમર્સ ચલો અહીંયા જુઓ 1 2 3 4 કાર્બનની શૃંખલા થઈ ગઈ આ 3 એ 3 માં જુઓ છે આ બંનેમાં 5 5 કાર્બન હતા તો આ બંનેનું શું કરશે આ બંનેને તો કે પેરેન્ટ ચેનમાં 6 કાર્બન હતા એના 5 થઈ ગયા તો પેરેન્ટ ચેન મુખ્ય શૃંખલામાં કાર્બન નંબર્સમાં ફેરફાર થયો તો આને હું શું કહીશ CI બીજા અને ત્રીજામાં મુખ્ય શૃંખલા સમાન બરાબર ઉપશૃંખલા છે પણ સમાન ખાલી એની પોઝિશન અલગ એટલે પોઝિશન આઇસોમર્સ ચોથો જુઓ છે ચોથામાં મુખ્ય શૃંખલામાં કાર્બનની સંખ્યા 4 થઈ ગઈ તો ધ્યાન રાખજો પહેલા બીજા અને ત્રીજા ત્રણેયની સરખામણીમાં અહીંયા આગળ મુખ્ય શૃંખલામાં કાર્બન ઘટી ગયા છે માટે હું એવું કહી શકું પહેલા બીજા ત્રીજા સાથે ચોથો છે ને એ કેવો કહેવાય શૃંખલા સંઘટક કહેવાય શું કહેવાય શૃંખલા સંઘટક કેમ કે શૃંખલા 6 ની 5 ની 5 ની અને 4 ની બરાબર તો ચોથો છે એ પણ શૃંખલા સંઘટક થવાનું પાંચમામાં જુઓ છે 4 કાર્બન પણ શૃંખલા છે ચોથા પાંચમાં શૃંખલા સમાન છે પણ જે શાખાઓ છે એ જુઓ છે બીજા ઉપર ને બીજા ત્રીજા ઉપર તો આ બંને શું કહેવાય પોઝિશન આઇસોમર્સ શું કહેવાય ટોટલ મને સ્ટ્રક્ચરલ સમઘટક બંધારણીય સમઘટક કેટલા મળવાના 6 ને 5 કેટલા મળવાના 5 આનો શું કહીશ નોર્મલ હેક્સેન આને શું કહીશું છેલ્લેથી બીજા ઉપર શાખા એટલે આઇસોહેક્સેન આને હું શું કહીશ આઇસો કહેવાય છેલ્લેથી બીજા ઉપર શાખા નથી ધ્યાન રાખજો આઇસો માટે પેરેન્ટ ચેનમાં એક છેડાથી બીજા કાર્બન ઉપર શાખા હોવી જોઈએ આઇસો નહીં કહેવાય બરાબર આ નામ આપવું તો IUPAC આપશું 3 મિથાઇલ પેન્ટેન બરાબર આને પણ આઇસો નહીં કહીએ શું કહેશું 2 3 ડાયમિથાઇલ બ્યુટેન આને કહેવાય નિયો હેક્સેન અમુકના કોમન નામ નહીં આપી શકાય તો ત્યાં આપણે IUPAC નામ આપવા પડશે ફરી બોલું છું બંધારણ 1 અને 2 એ CI કહેવાય શૃંખલા સંઘટક બંધારણ 2 અને 3 બરાબર તો એમાં તમે જુઓ છો શૃંખલા 5 ની 5 શાખા 1 ની 1 ની એટલે આ તો સમાન થઈ ગયું શૃંખલા સંઘટક નથી પણ કેવો છે પોઝિશન આ પોઝિશન બદલાવે બીજા ઉપર ત્રીજા ઉપર 3 અને 4 ને શું કહેશું તો શૃંખલા 4 ની અહીંયા 5 ની એ 4 ની તો આને શું કહીશું પહેલા પ્રાયોરિટી કોને આપીશ ચેન આઇસોમર્સ આ બંને ચેન આઇસોમર્સ ચોથો અને પાંચમો 4 ની મુખ્ય શૃંખલા 4 ની મુખ્ય શૃંખલા 2 ની શાખા 2 શાખા 2 શાખા આ ખાલી શાખાની પોઝિશન બદલાવી પોઝિશન આઇસોમર્સ ક્લિયર છે આ કે ના તો ધ્યાન રાખજો ચેન આઇસોમરિઝમ પોઝિશન આઇસોમરિઝમ જો બંને
બે બંધારણોમાં જોવા મળતી હોય તો પ્રાયોરિટી કોને આપીશ? ચેન આઇસોમર્સ. તો એ બંનેને ચેન આઇસોમર્સ આપણે ગણીશું. શું ગણીશું? ચેન આઇસોમર્સ. ક્લિયર છે આટલું? હા કે ના? કેટલાક લોકો એવું વિચારે બે ની શાખા આમ કરી દીધી હોય તો આમ. ધ્યાનથી સમજજો. 1 2 3 4 કાર્બન, પછી અહીંયા આગળ બે ની શાખા કરી દીધી હોય તો આમ. બરાબર? તો ધ્યાન રાખજો કે એમ ચેન આ થઈ જાય 1 2 3 4 5. અહીંયા શાખા એક કાર્બનની. બરાબર? છેલ્લે ત્રીજા ઉપર આ બંધારણ થઈ ગયું. કદાચ હવે બીજી શક્યતાઓ આપણે વિચારશું ને તો પણ આના આ જ બંધારણ આવીને ઉભા રહેવાના. આના આ જ બંધારણ મળશે તમને. બરાબર? તો કેટલા મળે છે? 5. 5 માંથી એકબીજા સાથે કેટલાક સીઆઈ હશે ને કેટલાક પીઆઈ હશે. સીઆઈ નક્કી કરવા હોય તો ધ્યાન રાખજો મુખ્ય શૃંખલા બદલાવી છે. પીઆઈ નક્કી કરવા હોય તો મુખ્ય શૃંખલા સમાન પ્રકારની છે. હા, પોઝિશન બદલાતી છે ઉપશાખાઓની. ક્લિયર છે? આ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એ જ રીતે મિત્રો થોડાક આંકડાઓ આપણે યાદ રાખવા પડશે. માની લો કે કાર્બન નંબર 7 છે. માની લો કે 7 કાર્બનની સંખ્યા હોય તો એના સ્ટ્રક્ચરલ આઇસોમર્સ મળશે મને 9. એમાં કેટલાક સીઆઈ હશે, કેટલાક પીઆઈ હશે. 8 હોય તો મળશે 18, 9 હોય તો મળશે 35 અને 10 હોય તો મળશે 75. આંકડાઓ યાદ રાખી લેજો મિત્રો. બને ત્યાં સુધી આપણને 8 કાર્બન સુધીના તમને સ્થાન અને શૃંખલા સમઘટકોની સંખ્યા પૂછી લે. બરાબર? એટલે કદાચ આપણે 7 અને 8 ના બંધારણ દોરતા આપણે શીખવું પડે. જોઈએ આગળ. ચાલો તો મિત્રો હેક્ઝેનના બંધારણીય સમઘટકો 5 બન્યા. એમાંથી કેટલાક સીઆઈ છે અને કેટલાક પીઆઈ છે એકબીજા સાથે. 7 માટે આપણે જોઈએ. ચાલો, કુલ કાર્બનની સંખ્યા 7. 7 નોર્મલ શૃંખલામાં લઉં તો મને નોર્મલ હેક્ઝેન મળે. શું મળે? નોર્મલ હેક્ઝેન. થોડો ફેરફાર કરું, ધ્યાન રાખજો. 7 માંથી 6 ની મુખ્ય શૃંખલા એક શાખા બનાવો, એક કાર્બન. છેલ્લેથી બીજા ઉપર શાખા એટલે આઇસોહેક્ઝેન. નામ તમને આવડે છે. તો બંધારણ 1 અને 2 માં મુખ્ય શૃંખલા 7 માંથી 6 ની થઈ તો કયા થવાને? સીઆઈ. ચેન આઇસોમરિઝમ. ચેન બદલાવી. બંધારણ 3 જુઓ. ચાલો, 3 ને 3 6 ની મુખ્ય શૃંખલા, એક કાર્બનની શાખા અહીંયા બીજા કાર્બન ઉપર હતી એના બદલે ત્રીજા પર ચાલી ગઈ. ઉપશાખાની પોઝિશન બદલાવે છે, મુખ્ય શૃંખલા સમાન. તો મિત્રો ચેન સમાન છે, ખાલી પોઝિશન બદલાય છે. તો કયા આઇસોમર કહેવાય? પોઝિશન આઇસોમર્સ. ચેન સમાન છે માટે. તો બીજો અને ત્રીજો બંને કેવા કહેવાય? પોઝિશન આઇસોમર્સ. ચોથાની વાત કરીએ. ચાલો ધ્યાનથી સમજજો. એક કાર્બનને હજી શાખામાં લઈ જઈએ. 5 મુખ્ય શૃંખલામાં 2 શાખામાં. હવે તમે મને કહો છે પહેલો અને ચોથો 7 ની શૃંખલા, 5 ની શૃંખલા કેવા થવાના? શૃંખલા સમઘટક. બીજો અને ચોથો 6 ની મુખ્ય શૃંખલા, 5 ની મુખ્ય શૃંખલા કેવા થવાના? કે પોઝિશન કહેશો કે ચેન આઇસોમર કહેશો? ચેન બદલાવીને ચેન આઇસોમર પહેલી પ્રાયોરિટી ચેન ને આપશું. ત્રીજો અને ચોથો 6 ની મુખ્ય શૃંખલા, 5 ની મુખ્ય શૃંખલા. પાંચમું બંધારણ જુઓ. ચાલો, 2 ઉપશાખાઓમાં કાર્બન છે એની પોઝિશન બદલાવી. ધ્યાન રાખજો. બીજા અને ત્રીજા ઉપર તેમ બદલે બીજા ચોથા ઉપર કેમ નાખી. મુખ્ય શૃંખલા 5 ની 2 શાખામાં. ચેન આઇસોમર નહીં કહેવાય આને. શું કહેશું? પોઝિશન આઇસોમર્સ, પીઆઈ. આમાં શું નામ આવ્યું? પીએસી નામ આપી શકાય. 2,3 ડાયમિથાઇલ પેન્ટેન, 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. બધાના સામાન્ય નામ શક્ય નથી, ખબર છે તમને. અહીંયા આગળ જુઓ જી, 5 ની મુખ્ય 1 2 3 4 5 ની મુખ્ય શૃંખલા, 2 ઉપશાખા, પણ એક જ કાર્બન ઉપર 2,2 ડાયમિથાઇલ પેન્ટેન. તો મિત્રો ચોથા, પાંચમા અને છઠ્ઠાનો વિચાર કરો.
બીજા ત્રીજા ઉપર ઉપશાખા, બીજા ચોથા ઉપર, બીજા ઉપર, ચોથો, પાંચમો, છઠ્ઠામાં મુખ્ય શૃંખલા સમાન, ઉપશાખાઓ પણ સમાન, એક કાર્બન વાળે બે બે બે. તો આ ત્રણે ત્રણને હું શું કહીશ? પોઝિશન આઇસોમર. ચેન, મુખ્ય શૃંખલા, ઉપશૃંખલા સમાન છે એટલે આપણે ચેન આઇસોમર નહીં કહીએ, શું કહીશ? પોઝિશન આઇસોમર. આમાં શું? 5 મુખ્ય શૃંખલા, 2 શાખા, પણ ક્યાં? 3 ઉપર, તો આ પણ પોઝિશન આઇસોમર કહેવાય. બરાબર. 8મું બંધારણ એનું જુઓ, 4 કાર્બન મુખ્ય શૃંખલામાં, 3 શાખામાં. તો પહેલા, બીજા, ત્રીજા, 4 થી 7 આ બધાની સરખામણી અહીંયા આગળ મુખ્ય શૃંખલા નાની થઈ ગઈ, શાખાઓ વધી ગઈ. તો 1 થી લઈને 7 ની સાથે 8મો છે ને એને પોઝિશન આઇસોમર ગણશો કે ચેન આઇસોમર? ચેન આઇસોમર. મુખ્ય શૃંખલા બદલાય. 9મો જુઓ, એ પણ 1 થી 7 સાથે કેવો છે? મુખ્ય શૃંખલા ગણો છે 1 2 3 4 5 કાર્બનની. ઉપશાખા જોવો છે 2 કાર્બન વાળી. બરાબર. તો આને શું કહીશું? બોલો. 1 થી 5 સાથે. બરાબર. મુખ્ય શૃંખલા 5ની, મુખ્ય શૃંખલા 5ની છે આમાં, પણ 2 એક એક કાર્બન વાળી શાખા હોય, ઉપશાખાની સાઈઝ બદલાવે. બરાબર. તો આને હું ચેન આઇસોમર કહીએ, ધ્યાન રાખજો. મુખ્ય શૃંખલા સમાન છે પણ ઉપશાખાની સાઈઝ બદલાય છે. કોની સાથે? 5 કાર્બન વાળી સાથે, આની સાથે. આ બંને ચેન આઇસોમર કહેવાય. 5મો અને 6મો, 5મો અને 9મો. ફરી બોલું છું, મુખ્ય શૃંખલા બદલાય કે ઉપશાખાની સાઈઝ કે પ્રકાર બદલાય તો ચેન આઇસોમર કહીશ. પણ મુખ્ય શૃંખલા કે ઉપશાખાની સાઈઝ કે શૃંખલા સમાન હોય, ખાલી પોઝિશન બદલાતી હોય તો પોઝિશન આઇસોમર. એ જ રીતે 8 કાર્બન વાળો તમે હાઇડ્રોકાર્બન આલ્કેન લેશો તો 18 મળશે. 9 10 માટે આંકડાઓ યાદ રાખો, એ દોરવાની પ્રેક્ટિસની કઈ જરૂર છે નહીં. બરાબર. શક્ય ગોઠવણીઓ આપણે જોવી છે. આવડશે આટલું? હે, 2 સમઘટકો પર ફોકસ કરીએ છીએ આપણે, ચેન આઇસોમરિઝમ અને પોઝિશન આઇસોમરિઝમ. બંને એક સાથે જોવા મળતી હોય તો ધ્યાન રાખજો, પોઝિશન કરતા પહેલા આપણે કોને પ્રાયોરિટી આપશું? ચેન. કોને પ્રાયોરિટી આપશું? ચેન. બરાબર. તો હેક્ઝેનના ટોટલ મળ્યા આપણને કેટલા? 9 બંધારણ. એમાંથી કેટલાક સીઆઈ છે, કેટલાક પીઆઈ છે. બરાબર. સીઆઈ પીઆઈ મિક્સ મળશે, ધ્યાન રાખજો. આ બધામાં, નીચેના બધામાં ખાલી 4 અને 5 કાર્બન વાળા હોય એમાં જ માત્ર ચેન આઇસોમર મળવાના તમને. ક્લિયર આટલું? બીજી એક વાત કરીએ, આને આ સમઘટકતા છે એનો કન્સેપ્ટ તમે આલ્કાઇલમાં લાગુ પાડી શકો. ક્યાં લાગુ પાડી શકો? આલ્કાઇલમાં. જોઈએ ચાલો. આ બહુ મહત્વનું છે. તમે કદાચ કેટલાક પ્રશ્ન જોયા હશે. આમાં છે C4H9X ના શક્ય બંધારણીય સમઘટકો દર્શાવો. બરાબર. તો એના માટે ધ્યાન રાખજો, આલ્કાઇલમાં સમઘટકતા નો કન્સેપ્ટ વાપરી શકો તમે. બરાબર. માની લો કે આ X ને હું કાઢી નાખું, અહીંયા બંધ ઓપન રાખું, X હટાવી દીધો, તો આને બ્યુટાઇલ કહેવાય. તમને ખબર ને? મિથેન માંથી એક X જાય મિથાઇલ, ઇથેન માંથી એક જાય ઇથાઇલ H, પ્રોપેન માંથી એક જાય પ્રોપાઇલ. બરાબર. તો સૌથી પહેલા તો પ્રોપાઇલ માટે આપણે જોઈએ. પ્રોપાઇલ એટલે ખરેખર તો આમ છે CH3 CH2 CH3 પ્રોપેન. આમાંથી એક H ને હટાવીને કોણ આવશે? X. બરાબર. તો હવે H ની પોઝિશન જોવો તમે. બરાબર. આ CH3 ના 3 હાઇડ્રોજન અલગ પ્રકારના છે, પ્રાઇમરી. બરાબર. એમ આ મિથાઇલ ના પણ સમાન જ છે. આ બંને, આ મિથાઇલ અને આ મિથાઇલ ના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન સમાન સ્થિતિમાં છે, પણ આ અલગ. એટલે આ પ્રોપેન ના બંધારણની અંદર
6 હાઇડ્રોજન X પ્રકારના કહી શકો, 2 હાઇડ્રોજન Y પ્રકારના કહી શકો. બરાબર? હાઇડ્રોજનની પોઝિશનની વાત કરું છું. હવે આ તો પ્રોપેન છે. પ્રોપેન માંથી મારે જ્યારે પ્રોપાઇલ બનાવવાનું હોય તો ધ્યાન રાખજો, એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરીને કોઈ બીજો સમૂહ દાખલ કરીશ અથવા ઓપન બોન્ડ દર્શાવીશ. તો એક હાઇડ્રોજન અહીંયાથી કાઢું કે અહીંયાથી કાઢું, સરખું જ થવાનું. તો એક શક્યતા આવી બળવાની, CH3 CH2 બોન્ડ ઓપન, ત્યાં કોઈ સમૂહ જોડેલો હશે. બરાબર? આના માટે હું શબ્દ કદાચ નોર્મલ પ્રોફાઇલ પણ વાપરી શકું. કયો શબ્દ વાપરી શકું? નોર્મલ પ્રોફાઇલ. હા, હવે અહીંયાથી હાઇડ્રોજન કાઢો તો અહીંયા CH2 CH3 એનું એક થવાનું છે. પણ અહીંયાથી એક H કાઢીને સમૂહ દાખલ કર્યો તો CH3 અહીંયા બોન્ડ ઓપન, ત્યાં કોઈ સમૂહ જોડ્યો હશે. હા, જ્યાં કાર્બન સાથે જોડાય છે, બરાબર, એ કાર્બન મુખ્ય શૃંખલા આ, બરાબર, એ શાખા ધરાવે છે. આના માટે આઈસો શબ્દ વાપરો તો વાંધો નહીં. બરાબર? આઈસોપ્રોપાઇલ બીજી શક્યતા છે. બરાબર? તો પ્રોપાઇલ છે એમાં સમઘટકતા મને કેટલા પ્રકારની મળે? 2. બરાબર? પ્રોપેનમાંથી પ્રોપાઇલ 2 પ્રકારના બની શકે, કેમ કે એની પાસે હાઇડ્રોજન 2 પ્રકારના છે. બરાબર? કદાચ મને એમ કે C3H7Cl, બરાબર, ના શક્ય સમઘટકો. તો 2 બનવાના, એક Cl અહીંયા 1 પોઝિશન ઉપર આવે, એક Cl 2 પોઝિશન ઉપર આવે. બંને પોઝિશન આઇસોમર થવાના. કયા થવાના? પોઝિશન એટલે સ્થાન સમઘટક થવાના. મુખ્ય શૃંખલા 3 કાર્બનની 3 કાર્બનની. બરાબર? એકની વાત કરી. માનો કે બ્યુટેન છે મારી પાસે, CH3 CH2 CH2 CH3, C4H9 બનાવવું છે મારે. તો પહેલા તો નોર્મલ બ્યુટેન લો, એમાંથી મારે બનાવવા છે બ્યુટાઇલ. તો ફરી એ જ કન્સેપ્ટ લાગુ પાડો. આ CH3 સાથે 3 કાર્બનની શૃંખલા, 3 હાઇડ્રોજન આ એક પ્રકારના થયા. આ CH3 એની સાથે 3 કાર્બનની શૃંખલા, સેમ ટુ સેમ, આ પણ એ જ પ્રકારના. આ બંને 6 હાઇડ્રોજન X પ્રકારના થયા. આ બંનેનો વિચાર કરો. CH2 એક કાર્બન 3 હાઇડ્રોજન, આ બાજુ 2 કાર્બન 5 હાઇડ્રોજન, પોઝિશન અલગ છે Y. CH2 એક કાર્બન 3 હાઇડ્રોજન, 2 કાર્બન 5 હાઇડ્રોજન, એટલે પોઝિશન આ કાર્બનની થઈ એવી જ આ કાર્બનની થઈ, કાર્બન હાઇડ્રોજન Y. ચાલો, નોર્મલ બ્યુટેન પાસે હાઇડ્રોજન કેટલા પ્રકારના છે? 2 પ્રકાર. તો 2 માંથી કોઈ પણ એક હાઇડ્રોજનને હટાવીને તમે આલ્કેનમાંથી આલ્કાઇલ બનાવી શકો. પ્રોપેનમાંથી પ્રોપાઇલ, બ્યુટેનમાંથી બ્યુટાઇલ બનાવી શકો. તો એ 2 પ્રકારના બનશે. X પ્રકારનો હાઇડ્રોજનને જો હું ખસેડું, CH3 CH2 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 બોન્ડ ઓપન, ત્યાં X લાગશે, કોઈ ક્રિયાશીલ સમૂહ લાગશે. આને ખરેખર નોર્મલ બ્યુટાઇલ કહેવાય. બરાબર? હા, Y પ્રકારનું હાઇડ્રોજન હટાવવું, CH3 CH CH2 CH3, અહીંયા બોન્ડ ઓપન, ત્યાં કોઈ X કે ક્રિયાશીલ સમૂહ લાગ્યો છે. બરાબર? તો આને નોર્મલ નહીં કહીએ આપણે, કેમ કે અહીંયા શાખા છે. બરાબર? હા, આના માટે એવું કહી શકીએ આપણે કે ભાઈ જ્યાં આગળ બોન્ડ ઓપન છે ત્યાંથી લાસ્ટ, એ મુખ્ય શૃંખલાના લાસ્ટ ઉપર શાખા હોય છે. લાસ્ટ ઉપર નથી, 1 2 3 અહીંયા શાખા હોય છે, તો આઈસો કહેવાય. આને આપણે શું કહેશું? એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે 2 બ્યુટાઇલ સેકન્ડરી. તો અહીંયા X જોડો એક સમઘટક, અહીંયા X જોડો બીજો સમઘટક, અને બ્યુટેનનો એક બીજો સમઘટક મળે. જો નોર્મલ બ્યુટેન માંથી 2 બ્યુટાઇલ મળ્યા, એમ આઇસો બ્યુટેન લઉં તો CH3 CH CH3 CH3. તો મિત્રો ખાસ ધ્યાનથી સમજજો, આ CH3 ની પોઝિશન જો, CH 2 શાખામાં CH3 X પ્રકારના હાઇડ્રોજન. આની પોઝિશન જો, CH3 સાથે CH 2 શાખામાં X પ્રકારના,
CH3 ની પોઝિશન જો CH બે શાખામાં CH3 આ પણ X પ્રકારના 9 હાઇડ્રોજન X પ્રકારના છે એમાંથી કોઈ પણ હાઇડ્રોજન ઉઠાવો દૂર કરો બ્યુટાઇલ બનાવો તમને સેમ પોઝિશન મળે આનો વિચાર કરો એ Y પ્રકારનો હાઇડ્રોજન થોડો અલગ પ્રકારનો તો આના પણ બ્યુટાઇલ તો બે મળવાના એક મળશે CH3 CH CH3 CH2 બોન્ડ ઓપન એક મળશે CH3 C CH3 CH3 બોન્ડ ઓપન અહીંયા X જોડો અલગ સમઘટક મળશે અહીંયા X જોડો અલગ સમઘટક મળશે આ બોન્ડ ઓપન છે અહીંયા કહી શકાય જુઓ છે જ્યાં બોન્ડ ઓપન છે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાવાનો છે એની જે ઓપોઝિટ સાઈડ જે મેઇન શૃંખલા બને એમાં છેલ્લેથી બીજા ઉપર શાખા એટલે આનો હું કહીશ આઇસોબ્યુટાઇલ બરાબર અહીંયા આગળ તમે જોઈ શકો અહીંયા જ્યાં જોડાય છે એ કાર્બનની મુખ્ય શૃંખલા તમે લો તો એની સાથે છેડે તો નથી પણ અહીંયા આગળ બે જોડાયેલા છે એટલે આઇસો તો શબ્દ નહીં વાપરી શકાય નિયો પણ નહીં વાપરી શકાય પણ હા એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો માટે તૃતીયક બ્યુટાઇલ બરાબર તો બ્યુટાઇલના સમઘટક મને મળ્યા કેટલા ટોટલ તમે જુઓ તો કે એક મળ્યો નોર્મલ બ્યુટાઇલ બીજો મળ્યો 2,0 બ્યુટાઇલ ત્રીજો મળ્યો આઇસોબ્યુટાઇલ અને ચોથો મળ્યો 3,0 બ્યુટાઇલ હવે ખબર પડે છે C4H9Cl તમને આપ્યા હોય તો એના ટોટલ સમઘટક આટલા મળે એમાં કેટલાક CI હશે કેટલાક PI હશે મુખ્ય શૃંખલા 4 કાર્બનની બરાબર અહીંયા પણ મુખ્ય શૃંખલા 4 કાર્બનની તો પછી આ બંને કેવા થવાના પોઝિશન આઇસોમર સ્થાન બદલાના ખાલી ઓપન બોન્ડના મુખ્ય શૃંખલા 3 કાર્બનની મુખ્ય શૃંખલા 3 કાર્બનની બરાબર હા CH3 ના સ્થાન બદલાઈ ગયા મુખ્ય શૃંખલા 3 કાર્બનની 3 કાર્બનની ઓપન બોન્ડના સ્થાન બદલાઈ ગયા તો આ બંને કેવા થવાના એકબીજાના સ્થાન સંકટક બરાબર મુખ્ય શૃંખલા બરાબર પણ હા એક ખરું બંધારણ 1 અને 3 કીધા હોય તો મુખ્ય શૃંખલા 4 કાર્બનની મુખ્ય શૃંખલા 3 કાર્બનની બરાબર Cl અહીંયા લગાવું Cl અહીંયા લગાવું તો પોઝિશન અહીંયા Cl ની 1 ઉપર અહીંયા Cl ની 1 ઉપર પોઝિશન આઇસોમર કહેવાય ને ના 4 કાર્બન 3 કાર્બન શું કહેવાય Ci ક્લિયર હા કે ના માની લો કે હું બંધારણ 4 અને બંધારણ 1 ની વાત કરું તો 4 ની શૃંખલા સાથે X જોડાયેલો 3 ની મુખ્ય શૃંખલા એક CH3 શાખા અહીંયા X જોડાયેલો છે તો મુખ્ય શૃંખલા બદલાય છે તો એને શું કહેવાય શૃંખલા સમઘટક આ બંને પોઝિશન આઇસોમર થવા મુખ્ય શૃંખલા સમાન પોઝિશન અલગ ક્લિયર છે હે 4 માટે જેમ શક્ય બને ને એમ 5 માટે શક્ય બને તમને એમ કે ભાઈ ચાલો C5H11X ના શક્ય બંધારણીય સમઘટકો દોરો બરાબર C4H9X ના કેટલા થવાના 4 બરાબર પ્રોપાઇલ ના કેટલા થયા હતા આલ્કાઇલ ના સમઘટકો 3 તો કેટલા લીધા 2 4 તો કેટલા 4 5 માટે વિચારીએ તો માનો કે 5 કાર્બન છે આ ધ્યાન રાખજો બંધારણીય સમઘટકોમાં પ્રાયોરિટી આપવાની છે રિંગ ચેઇન ને સૌથી વધારે ટોટોમેરિઝમ એનાથી ઓછું ફંક્શનલ ગ્રુપ એનાથી ઓછું મેટામેરિઝમ એનાથી ઓછું ચેઇન એનાથી ઓછું પી એનાથી ઓછી કદાચ કોઈ બીજી સમઘટકતા મળી ગઈ તો પોઝિશન આઇસોમેરિઝમ નહીં લેવાનું કદાચ આગળની કોઈ સમઘટકતા મળી ગઈ તો ચેઇન નહીં લેવાનું સમજો છો રિંગ ચેઇન જો સમઘટકતા જો જોવા મળી ગઈ તો બાકીની છે એને નહીં આપણે ધ્યાનમાં લઈએ કોને લેશું રિંગ ચેઇન ને બરાબર આલ્કાઇલની સમઘટકતામાં માની લો કે આલ્કાઇલની સમઘટકતામાં માની લો કે 5 કાર્બન આપણે લઈએ છે તો એના માટે પેન્ટેન ના પહેલા તો સમઘટકો દોરી નાખવા પડે એક લો નોર્મલ પેન્ટેન શું લો નોર્મલ પેન્ટેન બીજો કયો
તો કે કેમ કે પેન્ટેનના સમઘટકોમાંથી જ પેન્ટાઇલ બનશે, પેન્ટેનના સમઘટકોમાંથી જ પેન્ટાઇલ મળવાના છે, હે ને? એક આમ લો, જેને તમે શું કીધું છે, આઇસોપેન્ટેન, હે ને? એક આવો લો, આને તમે શું કીધું છે, નિયોપેન્ટેન, બરાબર? અહીંયા આગળ CH3, હવે હાઇડ્રોજન નહીં દર્શાવું, બરાબર ને? આમ છે, બરાબર? નોર્મલ પેન્ટેન માંથી પેન્ટાઇલ બનાવવા છે એટલે એક હાઇડ્રોજન દૂર કરવા. પોસિબિલિટી શું? CH3 એની સાથે 4 કાર્બનની શૃંખલા, CH3 એની સાથે 4, એટલે આ 3 હાઇડ્રોજન X પ્રકાર હે ને? CH2 એક બાજુ 1 કાર્બન, એક બાજુ 3 Y પ્રકાર, CH2 એક સાથે એક બાજુ CH3 એક બાજુ 3 કાર્બન Y પ્રકાર. પણ આ શું? CH2 2 કાર્બન 2 કાર્બન, આ Z પ્રકાર, બરાબર? નોર્મલ પેન્ટેનના 5 કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને હું 3 પ્રકારે ક્લાસિફાય કરીશ, X Y Z. બંને CH3 વાળા X, એનાથી નેક્સ્ટ આવતા 2 CH2 વાળા Y, અને વચ્ચેનો CH2 એ Z. ધ્યાન રાખજો, Y વાળા હાઇડ્રોજનની પોઝિશન અને Z વાળા હાઇડ્રોજનની પોઝિશન અલગ છે શૃંખલામાં. હવે માનો કે અહીંયાથી હાઇડ્રોજન હટાવી અને કોઈ સમૂહ હું લાવું તો મને શું મળશે? તો કે આ રીતે 5 અહીંયા ઓપન ઓપન. તો શું કહેશે? આને નોર્મલ પેન્ટાઇલ, બરાબર? પેન્ટેન માંથી જ મળે છે એટલે ધ્યાન રાખજો, પોઝિશન આઇસોમર જ મળવાના, ચેન સમાન, ચેન તો 5 ની સમાન જ રહેવાની. માનો કે Y પ્રકારનો હાઇડ્રોજન હટાવો, અહીંયાથી હટાવ્યું, બરાબર? તો પોઝિશન એ 1 ઉપરથી અહીંયા આગળ 2 ઉપરથી પોઝિશન આઇસોમર જ થવાનું, બરાબર? માની લો કે Z ઉપરથી હટાવું તો અહીંયાથી હટાવું, બરાબર? ખ્યાલ આવે છે? આનું નામ આપો તો સમૂહ આપણને આપેલો હોવો જોઈએ. માનો કે Cl છે તો 2 ક્લોરોપેન્ટેન, Cl છે તો 3 ક્લોરોપેન્ટેન, બરાબર? પણ આ 3 સમઘટકોનું પોઝિશન આઇસોમર કહેશે કે મુખ્ય શૃંખલા સમાન, બરાબર? આઇસોપેન્ટેન માંથી બનતા પેન્ટાઇલ. તો અહીંયા ધ્યાનથી સમજજો, આ CH3 અને આ CH3, બરાબર? CH3 સાથે 3 કાર્બનની શૃંખલા, બીજા ઉપર શાખા, CH3 સાથે 3 કાર્બનની શૃંખલા, એટલે આ બંને XX પ્રકારના હાઇડ્રોજન છે. અહીંયા આગળ હાઇડ્રોજન હશે, ધ્યાન રાખજો, બરાબર? આ CH સાથે 2 CH3, એક ઇથાઇલ Y પ્રકાર, બરાબર? અહીંયા CH2 છે, એક બાજુ 1 કાર્બન, આ શાખા વાળો ભાગ Z પ્રકાર. આ CH3 અને આ 2 CH3 સરખા થવાના છે. CH3 સાથે જુઓ જે બાકીની પોઝિશન, આ CH3 સાથે બાકીની પોઝિશન સરખી નથી, W પ્રકાર. ક્લિયર? તો આના આલ્કાઇલ ગ્રુપ જો હું દોરવા જાઉં તો ધ્યાનથી સમજજો કેટલા બની શકે એ આપણે જોઈએ. માની લો કે અહીંયાથી હું હટાવું તો શું થવાનું? તો કે 1 2 3, 1 2 3 4 કાર્બન, અહીંયા શાખા, અહીંયા ઓપન, હાઇડ્રોજન અહીંયાથી કાઢ્યો. આઈસો તો નો કહેવાય ને, કહેવાય છેલ્લેથી બીજા ઉપર શાખા હોય છે. જ્યાં આગળ ઓપન બોન્ડ અથવા તો X કે સમૂહ જોડાય છે એની જે મુખ્ય શૃંખલા હોય એના લાસ્ટ થી નેક્સ્ટ ઉપર શાખા હોય છે. આનું નામ કંઈક બનશે. માનો કે અહીંયા Cl જોડાયો હોય તો 2 મિથાઇલ ક્લોરોબ્યુટેન એક બન્યું, બરાબર? X પ્રકારનો અહીંયાથી હટાવું કે અહીંયાથી હટાવું સરખું થવાનું. Y પ્રકારમાંથી હટાવીએ તો ધ્યાનથી સમજજો, અહીંયા ઓપન એટલે X જોડાય અહીંયા જોડાશે, આ બની શકે બીજું, બરાબર? હજી એક ત્રીજી શક્યતા છે, Z માંથી હટાવો તો આમ થાય, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી દીધો, બરાબર? હજી એક શક્યતા છે, W માંથી હટાવીએ તો આમ થાય, અહીંયા ઓપન,
રાખજો, આઇસોપેન્ટેન છે એના મોનોવિસ્થાપિત સમઘટકો કેટલા બનવાના? 1 2 3 અને આ 4. હાઇડ્રોજનને હટાવતા તમને આલ્કાઇલ મળવાનું છે, બરાબર. ચાલો માનો કે આના નહીં, બરાબર. આના કેટલા મળ્યા ટોટલ? આપણને ધ્યાનથી જોવો છે, 1 2 3. પેન્ટેન માંથી, નોર્મલ પેન્ટેન માંથી પેન્ટાઇલ 3 મળ્યા. આઇસોપેન્ટેન માંથી પેન્ટાઇલ મને કેટલા મળ્યા? 4 મળ્યા. એટલે 4 પ્રકારના અલગ અલગ હાઇડ્રોજન. અહીંયા CH3 બાકીની પોઝિશન, અહીંયા CH3, આ CH3 સાથે કાર્બન, એની સાથે જોડાયેલ 3 CH3, આ CH3 સાથે કાર્બન, એની સાથે 3 CH3. એટલે આ X પ્રકારના, અહીંયા 3 હાઇડ્રોજન હશે, એ પણ X પ્રકારના. અહીંયા તો છે નહીં. એ હાઇડ્રોજન છે પોઝિશનની દ્રષ્ટિએ એક જ પ્રકારના છે, તો મને એક જ આલ્કાઇલ મળશે. આમ થશે. પછી હું અહીંયા ઓપન બોન્ડ રાખું, અહીંયા રાખું, અહીંયા રાખું કે અહીંયા રાખું, સરખા જ થાય. ક્લિયર? તો નિયોપેન્ટેન છે, કેવો પેન્ટેન? નિયોપેન્ટેન છે, એમાંથી મને પેન્ટાઇલ 1 મળે છે. તો પેન્ટેનના ટોટલ પેન્ટાઇલ કેટલા મળવાના? 3 ને 4 7 ને 1 8. બરાબર. તો 5 કાર્બન વાળો આલ્કાઇલ હોય તો એ મને કેટલા આલ્કાઇલ આપવાનો? ટોટલ 8 પ્રકારના, 3 4 ને 1. સમજ પડે છે? હા કે ના? તો C5H11Cl લઉં. ચાલો, અને ટોટલ સમઘટક મને કેટલા મળે? 8. કયા સમઘટકની વાત કરું છું? બંધારણીય સમઘટક. પછી એમાંથી કેટલાક CI પણ હોય, PI પણ હોય. CI પણ હોય અને PI પણ હોય, બરાબર. આમાં મુખ્ય શૃંખલા કેટલાની? 4. એક શાખા, 4 શાખા, 4 શાખા, 4 શાખા. તો શૃંખલા ઉપશૃંખલા સમાન છે. હા, વિસ્થાપિત સ્થાન છે અહીંયા આગળ X જે જોડાયો છે એનું સ્થાન બદલાશે. આ બધા પોઝિશન આઇસોમર થશે. પણ હા, આ પહેલું બંધારણ લો અને આનું પહેલું બંધારણ લો તો એમાં બદલાય છે. તો એ બંને ચેન આઇસોમર થશે. એ બંને કેવા થવાના? ચેન આઇસોમર. આ 1 થી 3 પોઝિશન આઇસોમર, આ 1 થી 4 પોઝિશન આઇસોમર. પણ આમાંથી કોઈ લો અને આમાંથી કોઈ લો તો એ કેવા થવાના? ચેન આઇસોમર. કેમ કે ચેન બદલાય છે. કદાચ આ 1 અને આ એ બંને પણ કેવા થવાના? ચેન આઇસોમર. ટોટલ બંધારણીય સમઘટક કેટલા મળવાના મને? 8. આ જ રીતે તમે 6 માટે પણ વિચારી શકો. કોના માટે વિચારી શકો? 6 માટે પણ વિચારી શકો છો, બરાબર છે. આગળ વધીએ. જો તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે એરોમેટિક સમઘટકો હોય એમાં જો પોઝિશન આઇસોમર્સ નક્કી કરવા હોય, પોઝિશન આઇસોમર્સ, કેમ કે બેન્ઝીન રિંગ તો બધામાં સરખી જ હોવાની. બેન્ઝીન સાથે જોડાયેલા 6 હાઇડ્રોજન કેવા છે? સમતુલ્ય. X પ્રકાર, X પ્રકાર, X પ્રકાર, X પ્રકાર, X પ્રકાર. કોઈ પણ જગ્યાએથી કાઢો એક સરખી પોઝિશન આવશે. એટલે આ સમઘટકની સંખ્યા 1 અથવા નથી મળતા એસા એમ પણ કહી શકો. પણ માની લો કે 2 આવે, 2 વિસ્થાપિત સમૂહો હોય તો એમાં પોઝિશન 1 2 લઈ શકો, 1 3 લઈ શકો, 1 4 લઈ શકો, એટલે 3 મળે. એ જ રીતે માનો કે 3 જોડાયેલા હોય તો 1 2 3 લઈ શકો, 1 2 4 લઈ શકો, બરાબર. એ રીતે તમે શક્યતા વિચારજો કેટલી મળશે? 3. પણ જો માની લો કે એ એરોમેટિક વલય સાથે X Y અને Z 3 અલગ અલગ પ્રકારના જો જોડાયેલા હોય તો ધ્યાન રાખજો, ટોટલ શક્યતા કેટલી થવાની? 10. કેમ કે X ની પોઝિશન, Y ની પોઝિશન, Z ની પોઝિશન બદલતા રહે, 10 તમને બંધારણીય સમઘટક મળશે. બધા પોઝિશન આઇસોમર જ થવાના, કેમ કે મુખ્ય શૃંખલા તો બદલાવાની નથી. માની લો કે હું આમ લો બેન્ઝીન રિંગ સાથે X અને Y, તો X ને Y ની પોઝિશન બદલો, કેટલા મળવાના? 3.
આમાં થોડું તમારા ભાગે વિચારવાનું આવે છે. ધ્યાન રાખજો, એક્સ વાય અને ઝેડ ની પોઝિશન અલગ અલગ રીતે બદલતા જાઓ 10 બંધારણ મળશે. એક્સ અને વાય બે અલગ અલગ સમૂહો જોડાયેલા છે, એની પોઝિશન બદલતા જાઓ 3. બંને એક્સ છે એમની પોઝિશન બદલતા જાઓ, કદાચ તમે એને ઓર્થો પેરામેટા કહો છો 3. બરાબર, 3x છે એમની પોઝિશન બદલતા જાઓ, શક્ય પોઝિશન કેટલી આવવાની 3. બરાબર, તો એરોમેટિક સમઘટકો છે એ તમે આ રીતે મેળવી શકો. બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા 6 હાઇડ્રોજન સમતુલ્ય છે પ્રથમ વિસ્થાપન થાય ત્યારે, પછી સમતુલ્ય રહેતા નથી. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા 6 હાઇડ્રોજન સરખા, અહીંયા સરખા નહીં થાય. બરાબર, માની લો કે અહીંયા બીજો સમૂહ લાવતો તો આ બે એક સરખા થવાના, આ બે અલગ, આ પણ અલગ. 3 પ્રકારના હાઇડ્રોજન થાય 3. ઓકે, વિચારજો આ રીતે. બરાબર, અને પછી આમાં કઈ ડાઉટ કે એવું હોય તો કહેશો. આગળ આપણે રિંગ ચેન સમઘટકતા જોઈશું.